તમે છોકરાને માર્યું શું કામ? તો સાહેબ એટલા ઉગ્રથી મારા હારે વર્તન કર્યું કે એની વાત ના પૂછો. અને છોકરાને એવી રીતે માર્યું છે કે વોશરૂમ જવા માટે છોકરો રજા લેવા માટે ગયો હતો કે સાહેબ મારે વોશરૂમ જવું છે, તો વોશરૂમ મને રજા આપો. જવાબ ના આપ્યો. એ મોબાઈલની રીલ જોતા હતા. સાહેબને ટચ કર્યું, છોકરાએ ટચ કર્યું ને સાહેબે બે ફડાકા માર્યા કાનમાં. એને કાનમાં એટલી ઈજા આવી છે કે અત્યારે એને સોનોગ્રાફી કર્યું, કાનમાં એમ સંભળાતું નથી. અને પેન એટલું આખી રાતે થયું, એટલો મૂંઝાઈ ગયો તો છોકરો, ઘરે વાત ના કરી. એમના જે દીકરો જે છે એ શાળા નંબર 19 શંકર ટેકરી ખાતે જે આવેલી છે દિગ્વિજય પ્લોટમાં, એમાં અભ્યાસ કરતો હોય અને ત્યાંના જે પ્રિન્સિપલ રામ સાહેબ કરીને જે છે, જે આ કામના આરોપી છે, તેમના દ્વારા આ જે બાળક છે એના દ્વારા એકથી બે વખત વોશરૂમ જવા માટેની પૂછતા જે પ્રિન્સિપલ રામ સાહેબ આરોપી છે એમના દ્વારા એમને ઝાપટ મારવાનું આવેલી હતી. અને તે દરમિયાન જે બાળક એના પિતાને જાણ કરતા એના પિતા દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવી છે દરબારમાં, ત્યારે એમના પિતા એટલે કે જે ફરિયાદી છે તેની સાથે પણ જાતિ વિષયક બોલી અને તેમને ધક્કો મારવામાં આવેલો હતો આરોપી દ્વારા.